બધાએ આંખો ખોલી અગ્નિથી ભગવાને દાવાગ્નિથી જ્યારે રક્ષણ કર્યું આ જોઈ અને બધાએ જય જયકાર કર્યો. બોલો કૃષ્ણ કનૈયા એમ ભગવાને યમુના નદીના કિનારા ઉપર બધાનો દાવાગ્નિથી પણ રક્ષણ કર્યું છે. આવી અનેક લીલાઓ છે એ ભગવાનની કીધેલી છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા આમ જ્યારે સમય થયો છે એ સમયની અંદર એક દિવસે બધા સાંજના સમયે એક ઝાડવાના ઓટલા પાસે બધા નંદ છે, ઉપનંદ છે, એ બધા પુરુષો બેઠેલા છે, ગોવાળો બધા બેઠેલા છે અને એક બાજુના ઝાડના ઓટલા નીચે બધી ગોપીઓ બેઠેલા છે. એમાં રોહિણીજી પણ છે, યશોદાજી પણ છે અને બધી ગોપીઓ છે. આ એક બાજુ ગોપીઓ બધી બેઠી, એક બાજુ ગોવાળો બેઠા, બધા ભગવાનના ઉપકારોને યાદ કરે છે. ત્યારે આ યશોદાજી છે એના ખોળાની અંદર લાલો હતો. લાલાની ઉંમર ઘણી મોટી અને ઘણા સમય સુધી યશોદાજીએ લાલાને ખોળામાં ઝુલાવી રાખી. જ્યારે બને ત્યારે બેહે ને એટલે લાલાને ખોળામાં ઝુલાવે અને એમ લાલાને છે એ યશોદાજી ખોળાની અંદર લઈ અને બેઠા છે. તો એવા સમયની અંદર બધી ગોપીઓ હતી ને એ ગોપીઓ બધી લાલાને ચીડવવા માટે થઈને કહે છે. લાલાને ચીડવવા માટે ગોપીઓ બધી એક બધી હતી ને એ કેવા લાગી, લાલા અમને તો થોડીક શંકા થાય છે. એટલે લાલો કે શેની શંકા? તો કે શંકા અમને ઈ છે કે અમને જોઈએ છે તો આ નંદ બાબા એટલા બધા રૂપાળા છે, આ યશોદાજી એટલા બધા રૂપાળા છે અને તું કેમ કાળો છો? અમને તો લાગે છે કે આ નંદ અને યશોદા ગમે ત્યાંથી તને ચોરીને લાવ્યા, તું એનો છોકરો નથી. આમ જાય કીધું એટલે લાલો કે આજે કીધું એ કીધું, આજ પછી છે કોઈ દિવસ મને આ કહેતા નહીં. હું મારો નંદ બાબાનો છું, હું મારો યશોદાજીનો છું, હું બીજો કોઈ નહીં. પણ ગોપીઓ ચીડવવા માટે જ્યારે કહે છે ત્યારે કાનો છે એ કાનો યશોદાજીને પૂછે છે. સુંદર ગીત છે, આમ આપણે સાંભળો એટલે આપણે એમ થાય કે ભાઈ આ પિક્ચરનું ગીત છે, પણ એમાં ભક્તિ બહુ સારી બતાવી છે. यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला. हेलो 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 यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला. बड़े मुस्काते मैया बोली मुस्काते मैया ललन को बताया. बड़े मुस्काते मैया ललन को बताया. काली अंधियारी आधी रात में तू आया, काली अंधियारी आधी रात में तू आया. लाडला कन्हैया मेरा हो, लाडला कन्हैया मेरा काली कमली वाला इसीलिए काला. यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला. છે પિક્ચરનું ગીત પણ ભગવાનને લખ્યું છે. એ જ પ્રસંગ અહીંયા છે. એ પ્રસંગની અંદર ગોપીઓએ જ્યારે આ રીતના પૂછ્યું છે એટલે કાનો છે એ યશોદાજીને કહે છે કે હું કેમ કાળો છું? પણ યશોદાજી તો મંદ મંદ મુસ્કાવા લાગ્યા, કઈ બોલ્યા નથી, હસવા લાગ્યા.
પણ કાનો છે એ તો હોઠ હાજા તો ઉત્તર, હોઠ હાજા એટલે ઉત્તર જા. એટલે કાનો છે બધી ગોપીઓને કહેવા લાગ્યો, હું છું નંદ બાબાનો, હું છું યશોદાજીનો, પણ હું કાળો શું કામે થયો ખબર? કે એક તો શ્રાવણ મહિનાની અંધારી આઠમ અને એમાં રાતના 12 વાગે મારો જન્મ થયો, અને મારો જન્મ જ્યારે થયો ને ત્યારે મારી માં યશોદાજી હતા એક ઊંઘતા હતા. મેં ઘણો અવાજ માર્યો, પગ પછાડ્યા, રડ્યો, પણ યશોદાજી માં છે જાગ્યા નહીં, અને એ પછીની આખી રાત હું અંધારીમાં આળોટા કર્યો ને એટલે હું કાળો થઈ ગયો છું. ગોપીઓને ઘણો જ આનંદ થયો છે, ગોપીઓને ઘણો આનંદ થયો છે. આમ જ વૃંદાવનની અંદર એક પછી એક પ્રસંગો બને છે. આમ પ્રસંગોની અંદર આમ કરતા કરતા અષાઢ મહિનો પૂરો થયો, અને અષાઢ મહિનો પૂરો થતાની સાથે શ્રાવણ મહિનાની શરૂઆત થાય. મેઘલી રાત છે, એવા મેઘલી રાતની અંદર વાદળાઓ કાળા ડિબાંગ ચડ્યા છે, અને એ કાળા ડિબાંગ વાદળાઓની અંદર વરસાદ પણ ખૂબ વરસ્યો છે. અને વરસાદ વરસવા પછી જ્યારે શાંત થયો ત્યારે તેમાં એક દિવસે ગોપ કન્યાઓ છે એને કાત્યાયનીનું વ્રત રાખ્યું છે. તો આ કાત્યાયની વ્રત એટલે જે આપણે નાની નાની છોકરીઓ છે, આપણે કહીએ કે ગોરમાનું પૂજન કરવા, આ ગોરમાં એટલે કાત્યાયની દેવી છે. એટલે એ કાત્યાયની દેવીનું પૂજન કરે એટલે ત્યાંથી શરૂઆત થઈ જાય. અને એમાં કાત્યાયની દેવીનું પૂજન કરે એટલે પૂજન કરી અને પછી હવે તો જો ગીત વૈયા ગયા નગર એમાં હાહુ કેવા જોઈ માગે, સસરા કેવા જોઈ માગે, માગે ને ખોટું નથી ને? મારી ભૂલ નથી થતી. આ કાત્યાયની દેવીની વાત છે. જ્ઞાતિને શરૂઆત કરે કે સસરા મને સારા આપજો, સાસુમાં સારા આપજો, કે ખાવામાં બહુ હોશિયાર હોય, એટલે સારી સારી રસોઈ બનાવીને હું નામે બધા બધું માગતા માગતા એમ કે પતિ પણ હારા આપજો, એટલે એને પગલે પગલે આ કાત્યાયની દેવી. અને આમ ગોપ કન્યાઓ બધા કાત્યાયની દેવીનું વ્રત કર્યું છે. અને વ્રત કર્યા પછી બધી જ ગોપ કન્યાઓ છે એ યમુનાજીની અંદર સ્નાન કરવા માટે જ્યારે ગયા છે ત્યારે વ્રત છે અને સ્નાન કરવા ગયા એટલે વસ્ત્ર હતા એ બધા કાંઠા ઉપર મૂક્યા છે. કાંઠા ઉપર વસ્ત્રો મૂકી અને બધી ગોપ કન્યાઓ છે એ પાણીના ધારામાં પડ્યા છે. ગોપ કન્યાઓ બધી સ્નાન કરે છે, એને ખબર નથી. અને ગોપ કન્યાઓ સ્નાન કરે છે. આ બાજુથી લાલો છે એ લાલો આવ્યો અને ગોપ કન્યાના જેટલા વસ્ત્રો હતા એ બધા વસ્ત્રો લઈ અને ઝાડ ઉપર ચડી ગઈ. એ યમુના નદીના કિનારા ઉપર એક કદમનું ઝાડ હતું, અને કદમના ઝાડ ઉપર બધા વસ્ત્રો લઈ અને લાલો બેઠો છે. સ્નાન કરતા કરતા ગોપ કન્યાઓને ખબર પડી કે લાલો છે બધા વસ્ત્રો લઈને વહી ગયો છે. એટલે ગોપ કન્યાઓ છે એ લાલાને કહે છે, તે કાન ચડ્યા કદમને જાય, એઠા ઉતરો ને ચડ્યા કદમને જાય, હેઠા ઉતરો ને માતા જશોદાજી જુએ તમારી વાટ, એઠા ઉતરો ને માતા યશોદાજી જુએ તારી વાત, હેઠા ઉતરો ને
ખૂબ કન્યાઓ બધી કહે છે કે તમારા માટે ભોજન પણ અમે બનાવ્યા છે, તમારે જમવું હોય તો અમે આપીએ, પણ તમે હેઠા ઉતરો અને અમને આ વસ્ત્ર આપો. આમ જ્યારે કીધેલું છે ત્યારે કાનો કહે છે કે તમે એક તો દેવીનું વ્રત કર્યું છે અને વ્રત કરવાના દિવસે તમે પાપ કરો છો. પાપ એટલે નિર્વસ્ત્ર થાય અને તમે જ્યારે આ યમુનાજીના પાણીની અંદર સ્નાન કરો છો ને એમાંથી વરુણ દેવનું અપમાન થાય છે. આમ જ્યારે કાનાએ આ ગોપ કન્યાઓને સમજાવી છે, ગોપ કન્યાઓને સમજાવી અને એના વસ્ત્રો પાછા આ જ્યારે વસ્ત્રો પાછા આપ્યા, બધી ગોપ કન્યાઓ હતી એને સમજણ પડી કે આવું જ્યારે વ્રત કરીએ છીએ ત્યારે વ્રતને લીધે થાય અને વરુણ દેવનું અપમાન થવું જોઈએ. આ જ્યારે સાંભળીએ એટલે એને ચિરણની કથા પણ કહે છે. તો એમ કે એક તો કાનો ભગવાન છે તો એને આવી લીલા હું કામ કરી આ જે કથા છે આ સાંભળીએ એટલે આવો આપણે ભાવ થાય. પણ વિચાર કરો આ કથા કહે છે કોણ? તો કે સુખદેવજી મહારાજ કથા કહે છે. સાંભળે છે કોણ? તો કે પરીક્ષિત મહારાજ સાંભળે છે. તો સુખદેવજી મહારાજ તો જન્મતા વેદ અને વૈરાગ્ય છે અને બીજું પરીક્ષિત મહારાજ કથા સાંભળે છે તો કથા સાંભળે છે તો એને મોક્ષ જોઈએ છે. તો આમ જે વૈરાગી છે અને મોક્ષને પ્રાપ્ત કરવો છે તો એ કામને વાસનાઓને છોડવા માટે થઈને જ આ કથા કહે. તો આમાં કોઈ દિવસ વિકૃતિ ના પણ આ કથા વિકૃતિ નહીં પણ કથા બતાવેલી છે. પણ એ કથા સમજાવે છે કે જ્યારે આપણે જોઈએ તો પેલા તેની અંદર નદીઓ વહે ને, નદીઓ તો એ નદી જે વહેતી હોય તો ત્યાં ઘરેથી જ્યારે ગોદડાને એવું ધોવું હોય અને કપડાને એવું ધોવું હોય એટલે બધા બહેનોને છે એ કપડાને એવું લઈ અને નદીએ જતા. અને જ્યારે નદીએ જાય એટલે એકલા ન હોય, બાળકો સાથે હોય, છોકરા અને છોકરીઓ બધા ભેગા. પણ આ છોકરા અને છોકરીઓ બધા ભેગા હોય છે, નદીએ જ્યારે કપડા છે એ બેનો કપડા ધોતા હોય તો એવા સમયની અંદર આ બધા બાળકો, છોકરા કે છોકરી, એ નાના નાના બાળકો છે બધા એક સાથે નદીની અંદર નાતા, એક સાથે નદીની અંદર નાય છે તો એમાં નિર્દોષતા, એમાં કોઈ વાસના. તો એમ અહીંયા પણ કાનો નાનો જ છે અને ગોપ કન્યાઓ પણ નાની છે. એટલે અહીંયા વાસના માટે થાય એના કથા નથી. સુખદેવજી મહારાજે કીધેલું છે ભગવાને આ જે લીલા કરી છે એમાં ગોપીઓની હજી પણ ખૂણે ખાચરે કોઈ પણ જાતની કામ વાસના હોય ને તો એ કામ વાસના અને દૂર કરવા માટે થાય અને આ કથા. સુખદેવજી મહારાજે આટલી કથા છે એ ચિરહરણ સુધીની પરીક્ષિત મહારાજને સંભળાવી છે ગંગા નદીના કિનારા ઉપર. આપણે પણ અત્યાર સુધીની આટલી કથા સાંભળી છે. તો હવે પછી ભગવાન છે ફરી પાછા લાલો ઘરે ગયો. યશોદાજીને ખૂબ જ આનંદ થયો. લાલાને ફરી પાછા યશોદાજી છે પોટાડે કે આખો દિવસનો ફરેલો છો, ઘણા તે નટખટ વેડા કર્યા અને થાક્યો હોય એટલે લાલાને કહે છે કે હવે ફરી પાછો ઊંઘી જા, સૂઈ જા. અને આ સૂઈ જવા માટે થાય અને યશોદાજી છે ફરી પાછા લાલાને પારણાની અંદર સુવડાવે અને પારણાની અંદર સુવડાવી અને નાનું એવું હાલેડું ગાય. હા, મધુર સ્વરમાં નાનું એવું હાલેડું ગાય એટલે લાલો છે એ ઊંઘી જાય. પારણિયું બંધાય જશોદા ગીત ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. પારણિયામાં ક્યારે પોટી જાય. પારણિયું બંધાય યશોદા ગીત ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે
જા યશોદા જે માન પ્રિય કરી ગાય ને તો લાલો ઊંઘી ગયો. એમ હવે લાલો નિંદ્રાધીન થયા થાક્યા છે એટલે એને લાલો થાક ઉતારે અને આપણે પણ વિશ્રાંતિ કરીએ અને થાક ઉતારીએ. ફરી પાછા કાલે સવારે મળશું 9 વાગે 9 થી 12 અને 3 થી 6. તો 3 થી 6 માં ગણેશ મોટો થાય અને બહુ નટખટ વેડા કરે ને એટલે એને એક વખત ઢોહરું નાખી દ્યો. ખૂબ નટખટ વેડા કર્યા છે. હજી ભલે કાલ બપોર સુધી જેટલું એને નટખટ કરવું હોય બધું કરી લે, પણ કાલ બપોર પછી આપણે કાનાને છે વરઘોડિયું કરી નાખવાનું. એટલે ફરી પાછા કાલે આપણે મળશું, કથાને આગળ વધારશું. અત્યારે આપણે આ કથાને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી, શ્યામ સુંદર યમુને મહારાણી કી, કુલદેવી માત કી, પિતૃનારાયણ દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. કથાને વિરામ થયો છે. એક સૂચના છે બધાને. સ્વરૂપ ભગવાનની આરતી કરવાની છે, પ્રસાદ લેવાનો છે. આરતી અને પ્રસાદ લીધા પછી કોઈએ ઉતાવળ નથી કરવાની. કારણ કે જે આગંતુક મહેમાનો છે, આમંત્રિત મહેમાનો છે, એ મહેમાનોનો મનોજભાઈ, શિલ્પાબેન, જયભાઈ અને સારિકાબેન અથવા બધા પરિવારમાં જોશનાબેન છે, વિદ્યાબેન છે, એ બધાના સ્વાગત માટે થઈને આતુરતાથી રાહ જોવે છે કે જ્યારે કથાને વિરામ આપીએ તો અમારા બધાનું સ્વાગત પણ કરવું છે. એમ ભગવાનનું જેટલું ધ્યાન રાખે એટલો આગંતુક મહેમાનો એને પણ આમંત્રિત કરેલા છે, બધાનું સ્વાગત કરવાનું. આરતી કરી પ્રસાદ લે અને પછી બધા શાંતિથી બેસજો અને ત્યાર પછી આપણે છૂટું પડવાનું આવી જવાનું. ગોપાલ મેરો હે ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે ગોવિંદ મેરો હે ગોપાલ મેરો. શ્રીમદ ભાગવત કરું આરતી, શ્રીમદ ભાગવત કરું આરતી. રાધા કૃષ્ણની સેવા રે વાલા, રાધા કૃષ્ણની સેવા રે વાલા. શ્રીમદ ભાગવત કરું આરતી, શ્રીમદ ભાગવત કરું આરતી. મોર મુકુટ પીતાંબર ધારી, મોર મુકુટ પીતાંબર ધારી. ભક્તોના પ્રિય એવા રે વાલા, ભક્તોના પ્રિય લેવા રે વાલા. શ્રીમદ ભાગવત કરું આરતી, શ્રીમદ ભાગવતની કરું આરતી. રાધા કૃષ્ણની સેવા વાલા, હે રાધા કૃષ્ણની સેવા રે વાલા. મંગલ મૂર્તિ હૃદય બિરાજો, મંગલ મૂર્તિ હૃદય બિરાજો. રાધાના પ્રિય એવા રે વાલા, રાધાની રે વારે વાલા. શ્રીમદ ભાગવત કરું આરતી, શ્રીમદ ભાગવતની કરું આરતી. ગોપીજનના પ્રાણ પ્રભુ છો, ગોપીજનના પ્રાણ પ્રભુ છો. ગોપીજનના પ્રાણ પ્રભુ છો, ગોપીજનના પ્રાણ પ્રભુ છો. વાલા વારી વારી દર
ભાગવત કરું આરતી શ્રીમદ ભાગવત કરું આરતી કર્પૂર ગૌરમ કરુણાવસાર ભુજગેન્દ્રહાર સદા વસંતમ હૃદયા રે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ વિમલભાઈ વાઘાણી, નીતેશભાઈ ધોળિયા, હિંમતભાઈ સુતરિયા અને હિતેશભાઈ સોનાણી, ભરતભાઈ માંગુકિયા, આ તમામ મિત્ર તરફથી ભેગા મળીને આજના આખા દિવસની રસોઈ આપણી આ ભાગવત કથામાં દાન આવેલ છે. હવે આપણે મનોજભાઈ એમના પરિવારજનોનું સન્માન કરવાના છે. એ પહેલા મનોજભાઈના સરદારા પરિવારના ભાઈઓ મનોજભાઈનું, શિલ્પાબેનનું, વિજયાબાનું, જ્યોત્સનાબેનનું, સારિકાબેનનું, જયભાઈનું અને સ્વરભાઈનું તમામ પરિવાર પહેલા એમનું સન્માન કરવાના છે. મનોજભાઈના પરિવારનું સન્માન કરવાના છે. તો એ પરિવારજનો જે સન્માન કરવાના છે એમના હું નામ બોલું, એમને સજોડે અથવા પરિવાર સાથે હોય તો પરિવાર સાથે બધા એક સાથે આવી જજો અને તમે મનોજભાઈનું સન્માન, જયભાઈનું, વિજયાબાનું, જ્યોત્સનાબેનનું, શિલ્પાબેનનું, સ્વરભાઈનું તમામ સન્માન એક સાથે લઈ લેજો. સન્માન કરવા આવનાર નાગજીભાઈ સરદારા, સૌજીભાઈ સરદારા, હરિભાઈ સરદારા, વિનુભાઈ સરદારા, ચિરાગભાઈ સરદારા, ઝવેરભાઈ સરદારા, ધીરુભાઈ સરદારા, જયરામભાઈ સરદારા, ભરતભાઈ સરદારા, ઠાકરસિંહભાઈ સરદારા, અશોકભાઈ સરદારા, રમેશભાઈ સરદારા, અશ્વિનભાઈ સરદારા, ભીખાભાઈ સરદારા, નિકુંજભાઈ સરદારા અને કાળુભાઈ આલગિયા. હલો તમામ પરિવારજનો જેમ યોગ્ય લાગે એ રીતે ગોઠવાય અને સન્માન મનોજભાઈના પરિવારનું, સરદારા પરિવારનું કરશે. ચાર જણા, ત્રણ જણા, બબ્બે જણા એવી રીતે આવીને સન્માન લઈ લ્યો એટલે બધા એનો સમાવેશ થઈ જાય. આ સન્માન ભાઈઓનું, મનોજભાઈનું કર્યું પરિવારે. હવે આપણા યોગેશ દાદાનું સન્માન સરદારા પરિવાર કરવા જઈ રહ્યા છે. એની પછી મનોજભાઈના મામા એવા નરસિંહભાઈ વડાલિયા સજોડે મામી સાથે સ્ટેજ ઉપર પધારો. મનોજભાઈ તમારું સન્માન કરશે. પછી લાલજીભાઈ ગજેરા તૈયાર રહેજો સજોડે. લાલજીભાઈ ગજેરા, ભીખાભાઈ કાકડિયા, સોની માસી, એવું સન્માન આવે છે આ પત્યા પછી. બરાબર, આપણે ભવન 4 માં જ્યાં આપણે ઉતારો છે આપણો ગીતા ભવન 4 માં જ્યાં ઉતારો છે ત્યાં કપિરાજનો બહુ ત્રાસ છે. કોનો? કપિરાજનો. તો એક ભાઈ હવે એવો આવે છે ને જેનું સન્માન લેવાનું છે ને, એ ભાઈને જોઈને તો કપિરાજ ભાગી જાય છે. પણ એ ભાઈની મહેનત 5 દિવસ 7 દિવસથી બહુ જોરદાર છે. સફાઈ, રસોડું ચોખ્ખું કરાવવું, વાસણ ચોખ્ખું કરાવવું, કચરું સાફ કરાવવું. એ ભાઈ કદાચ ન હોત તો અમારે 3 જણની જરૂર પડે, પણ એક ભાઈ બધું કામ કર્યું છે. એવા અજયભાઈ સાવજ સન્માન સ્વીકારશે. કપિરાજ થાકી ગયા. આ ગંગા કાંઠે ફોરેનરો ઓછા દેખાય છે. આ ભાઈનું કારણ છે.